ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. નથી એવું બધું હાલમાં તો નહીં. કંટાળી જોઈએ બધો જબરજસ્ત કંટાળી જોઈએ. જાણો બધું થાય, જાણો પાર મિલાય અને શાંતિથી સુકૂનની જિંદગી જીવાય એવું. કારણ કે એસી નહીં. પહેલી વાત તો છોકરો એસી વગર જમવાનું કઈ રીતે બનાવવું, શું કરવું, બધું એટલું તમે નહીં માનો, અમારા જેટલું એડજસ્ટ કોઈ ના કરી શકે. અસલીમાં કહું, ગર્વથી કહું કે મારા જેટલું એડજસ્ટ કરવું ને એ કોઈ ના કરી શકે એમ. એટલું હું એડજસ્ટ કરી લઉં અત્યારે હાલ. ઘણી મારા જેવી લેડીઝો હશી આટલું બધું સંભાળતી હશી, ઘર, નોકરી, બધી બાજુ મગજ રાખવાનું. નોકરી જઈ હોય તો એ ઘેરથી એટલા ફોન આવું, આ કેવી રીતે કરવાનું હોય, પેલું શું કરવાનું, પેલું ચો મૂક્યું તું, એથી કઈ જગ્યાએ હટી ગયું હોય તો મને ખબર ના હોય. પણ મગજની દવા હ, હું તો એટલું જ કહું. નહીં કહેવાતું કે લેડીઝ છે ને એની બુદ્ધિ કે હે ને ભાઈ, બુદ્ધિ રહી ને પગની પોની જેટલા કે પગની પોની જેટલા નહીં કહેવાતી. મારી તો એટલી બુદ્ધિ છે ને, હું કહું ગર્વથી કહું કે મારી એટલી બુદ્ધિ છે ને કે મારા જેટલી બુદ્ધિ તો કોઈનામાં ના હોય. હું મારા ગર્વથી મારી જાતને હું એટલું વિચારું ખરું, હું પુરુષ છું કે લેડી છું મને એવી ખબર નહીં પડતી કે હું કોણ છું એમ. અંદર અંદર એવો વિચાર કરું ખરું. આટલું બધું મારા મગજમાં આવું બધું હોય છે એમ. અને આટલું મારું મગજ હું દોડાઈ શકું ને આટલું બધું હું કરી શકું. પુરુષના જેટલું કામ હું પોતે કર્યું. ખાલી મને એક જ વસ્તુ નહીં ફાવતું, હિસાબો કિતાબ. જે હિસાબો કરવાનું હોય, લખાણ કરવાનું હોય ને એ જ મારાથી નહીં ફાવતું. તમામ વસ્તુ હું કરી લઉં. જેન્ટ્સના ટાઈપ હું જિંદગી જીવું. જો ઘર સંભાળું અને નોકરી બહાર કરું. આજથી નહીં, વર્ષોથી. આ તો એટલો બધો તડકો ચડી ગયો ને. હવે તો આ હોમો સૂરજ ઉગે ને એટલે હોમાં મોઢો તો જબરજસ્ત તડકો લાગે બાપા. મોઢું બળી જાય. કેટલો ટાઈમ હા પાછો 9:17 ટાઈમ હતો. આટલું બધું બહુ ગરમી લાગે. ચાલતી નીકળી હું. આ તો પૂરી નહીં, પૂરી જાય નોકરી. આ તો આચલ નહીં, માર પડી હ ઘેર. આચલ એક તો ઉડતી નહીં અને જલ્દી બધું સવારમાં બધું પાર લાવવાના. અમારે બધો નોકરી જવાનું હોય. ઉઠો તો વહેલા રોધવાનું પતી જાય ને તો પેલા કારીગર આવું એ ટાઈમે આપણે ગેસ ચૂલો નવરો કરી દઈએ. હવે આચલ રોમ ઉઠે નહીં, કરવાનું શું તે આચલના તો ઊંઘેલી મારી. આજ તો શું કરીએ યાર, નહીં મારવી હોતી પણ મરાઈ જાય. હાથે કરીને હાથ આપણા એવા મજબૂર કરીને આપણને મજબૂર કર્યું મારવા માટે. અને હોમો જવાબ આલે. મને હોમો બોલે ને બિલકુલ મને પસંદ નહીં. તો ગાઈસ જુઓ, હું નોકરીથી ઘેર આવી ગઈ છું. એટલે બસ થોડી વાર બેઠ્યું, ચાર્જિંગમાં ફોન મેલ્યો હા. પછી કામ થોડું ચાલુ કરીએ. પાણી ભરાય, વોટર જગ ભરીને લઈ જવાનો હો. એટલે અને ચા બનાવી, મસ્ત ચા પીધી. કેવો રહ્યો દિવસ આજનો? મસ્ત રહ્યો. હવે તમારે છે ને બહાર અત્યારે જવાનો મેળ પડશે નહીં. હું જઉં છું સોનલ માસીને ઘેર ડુંગળી લેવા, કૃષ્ણ બધા. અને આપણો કામ ચાલે એટલે આ ખુરશી ઉપર બેસવાનું હોય તમારે. ઓકે? સારું. નહીં ધોઈને તૈયાર થઈ જતા. તો ગાઈસ જુઓ, હજી કામ ચાલુ જ છે. કેટલા દિવસે કામ પતશે એનું કોઈ નક્કી નથી. તો ગાઈસ હું નીકળું છું સોનલના ઘેર જવા માટે. તો જુઓ, જગ પાણીનો લીધો હ. કારણ કે અમારે તો સિદ્ધપુરની ડુંગળી, માધુપુરાની ડુંગળી વખણાય હ અને તોની સારી આવે એટલે અમે મંગાવી હતી. લગભગ એ ડુંગળીમાં અમે મંગાવી હતી 50 કિલો જેવી. તો એ ડુંગળી અમે મંગાવી હતી તો આવી જઈ હ. સોનલ તોથી ગાડીમાં લઈને આવી હતી. અને હું, ક્રિશ અને આંચલ, કૌશિક એટલા જણો અમે જઈએ છીએ લેવા માટે. રાત હતી એટલે એમ કે મળતા આવીએ ને લેતા આવીએ. બધો નોકરીથી ઘેર આવી ગયો તો કૌશુને તો રવિવાર હતો એટલે રજા હતી.
તો ચલો આગળ આગળ બ્લોગમાં બન્યા રહેજો. ટ્રાફિક તો આટલી ને આટલી ટ્રાફિક હોય પાવ થઈ જુગાડ. સારું થજો પોલીસવાળાનું બાપડોનું ઊભી રખાવું, સાધન ઊભો રખાવું કમ્પ્લીટ. જો કિરાય ના હોય તો આ દેશનું શું થાય નહીં. અમે પોકી ગયા છીએ. તો ગાઈસ બેઠા ચા પાણી કર્યા અને પછી નીકળી ગયા અમે તોથી ઘેર જવા માટે લઈને. રસ્તામાં ડોગી મળ્યો એટલે અમારા અચલબેન ડોગીને રમાડે જ છે. એને બહુ ગમે. વોડાફોન કહેવાય ને, અરે પગ ડોગ અમારે હા પામોલિયન. તો લાગી હતી ભૂખ તો પહોંચી ગયા ગોઠિયા ખાવા માટે. જતો રે બિચારાનો. જોશે જીવ થઈ જશે. અડધો કલાકમાં આખું થઈ જશે અલગ. તો ગાઈસ નાસ્તો કર્યો, મસ્ત ચા પીધી મેં કૌશલપુરીએ. પેલો બે છોકરો પકોડી ખાવા ગયો અને તોથી અમે નીકળી ગયા ગેસ પુરાવાને પેટ્રોલ નંખાવા ગાડીમાં. એક બે જગ્યાએ તપાસ કરી પણ હતું નહીં, તો ફરી બહુ દૂર જવું પડ્યું હતું. તો બસ જુઓ ગેસ નંખાયો, ગેસ નંખાઈને ઘેર આવ્યા, આઈને ઊંઘી ગયા હતા. આ તો આજનો બ્લોગ. બાય.